ઓકે, પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. ગયા અભ્યાસમાં આપણે જોયું કે ઈશ્વર પવિત્ર છે. આપણે સમજ્યું કે પવિત્રતા એ ઈશ્વરના સમગ્ર ચારિત્રનો નૈતિક મહિમા છે. એ આપણે ગયા વખતે સમજી ગયા. પણ હવે જ્યારે આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર પવિત્ર છે, ત્યારે એક બીજો પ્રશ્ન ત્યાં આગળ ઊભો થાય છે. અને પ્રશ્ન એ ઊભો થાય છે કે પવિત્ર ઈશ્વર ઉપર આપણે ભરોસો કેવી રીતે કરી શકીએ? ઈશ્વર પવિત્ર છે એવો ભરોસો આપણે કેવી રીતે કરી શકીએ? જો કોઈ વ્યક્તિ એ નૈતિક રીતે સારી હોય પણ વિશ્વાસપાત્ર ના હોય એવું શક્ય છે. અને કોઈ વ્યક્તિ બહુ સારું જીવન જીવતી હોય, પવિત્ર જીવન જીવતી હોય, પણ એના ઉપર આપણે સંપૂર્ણ ભરોસો કેવી રીતે મૂકી શકીએ જો વિશ્વાસપાત્ર ના હોય તો? કારણ કે સામાન્ય રીતે આપણે કોની પર વિશ્વાસ કરીએ છીએ? આપણે એવા વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ કે જે સાચું બોલે, જે સત્ય બોલે, જે સત્યવાદી હોય એની પર આપણે ભરોસો કરીએ છીએ. જે પોતાના વચનને પાળે છે, જે વચન એણે આપ્યું હોય એ વચન જો એ પાળે તો એની પર આપણે ભરોસો કરીએ છીએ. જે વ્યક્તિ એ કપટ કરતો નથી, છેતરપિંડી કરતો નથી, આપણને ભોળવી નાખતો નથી, આપણને ખોટી બાબતો કહેતો નથી, એની પર આપણે ભરોસો કરીએ છીએ. અથવા જેના શબ્દો એ વિશ્વાસપાત્ર હોય એની પર આપણે ભરોસો કરીએ છીએ. અને એટલે આપણો જે વિશ્વાસનો જે પાયો છે ને એ સત્ય છે. વિશ્વાસ આપણે કરીએ કે ના કરીએ તો એના પાયામાં સત્યતા આવે. સત્યતા આવે, સત્ય આવે, જૂઠાણું ના આવે, સત્ય આવે. ઓકે, પણ આજનો જે વર્તમાન સમય ચાલી રહ્યો છે, સાંપ્રત જે સમય છે, એ સમયની અંદર જો આપણે જોઈએ ને તો એ એવો સમય છે કે જેમાં બધાનું સત્ય એ અલગ અલગ સત્ય છે. હું કશુંક સત્ય માનું છું, મારા માટે કશુંક સાચું છે ને એ તમારા માટે સાચું ના હોય. એટલે મારું સત્ય અને તમારું સત્ય અને દરેકનું પોતાનું સત્ય, રાઈટ? એટલે બધા લોકો પોતપોતાની રીતે સત્યને ડિફાઇન કરે છે, પોતપોતાની રીતે સત્યને સમજે છે અને પોતપોતાની સત્યને ચલાવે છે. પણ બાઇબલ બહુ અલગ વાત કરે છે. અને બાઇબલ એવું કહે છે કે સત્ય એ કંઈ માણસની શોધ નથી. સત્ય એ કોઈ માણસની વિચારસરણી નથી. સત્ય એ માણસની બનાવી કાઢેલી, ઉપજાઈ કાઢેલી વાર્તા નથી. સત્ય એ ઈશ્વરનો, સત્યનો સ્ત્રોત એ ઈશ્વર છે. સત્ય એ ઈશ્વરમાંથી આવે છે. અને એટલે સત્ય એ અલગ અલગ સંસ્કૃતિ સાથે બદલાઈ ના જાય. દાખલા તરીકે બરાબર કે ભાઈ આપણું જે શરૂઆતનો જે ઇન્ડિયાનું, ભારતનું જોઈએ તો સતી પ્રથા એ સત્ય ગણાતું હતું. ઓકે, એ વેલિડ ગણાતું હતું. પણ પછી ધીમે 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 લોકોએ બદલાયું અને સંસ્કૃતિ બદલાઈ એમ આખું સત્ય બદલાયું કે ના, એ બરાબર નથી. બરાબર? અહીંયા આપણે ભારત દેશમાં ઘણા બધા જે રિમોટ એરિયા છે એમાં ટૂંકા કપડાં પહેરવા એ યોગ્ય નથી. પણ સિટીમાં અને ભારતની બહાર જઈએ તો ત્યાં બધું યોગ્ય છે, સત્ય છે. ઓકે, એટલે સંસ્કૃતિ દ્વારા સત્ય બદલાય, પણ બાઇબલ કહે છે કે સંસ્કૃતિ દ્વારા સત્ય ના બદલાય. બરાબર? સત્ય બદલાતું નથી. ભલે સંસ્કૃતિ બદલાઈ જાય, ભલે દેશ બદલાઈ જાય, ભલે જાતિ બદલાઈ જાય, પણ સત્ય બદલાવું ના જોઈએ. બાઇબલ એ પણ કહે છે કે સત્ય એ બહુમતીથી નક્કી ના થાય. નહીં, આપણે કોઈને એવું કરીએ કે ભાઈ સત્ય સાચું શું છે એવું જાણવું છે તો કે હાથ ઊંચા કરો. જે આ માને છે તે જેટલા લોકો વધારે કહેશે, જેટલા લોકોના વધારે હાથ ઊંચા થશે તો એને આપણે સત્ય માનીશું. આવું આપણે કરતા હોઈએ છીએ, રાઈટ? પણ સત્ય એ કંઈ બહુમતીથી નક્કી ના થાય. બરાબર? સત્ય એ તો ઈશ્વરનો સ્વભાવ છે. અને એટલે જ્યારે આપણે આજે ઈશ્વરની સત્યતાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ખાલી એક ગુણ વિશે અભ્યાસ નથી કરવાના, એક ચારિત્ર ગુણ વિશે આપણે અભ્યાસ નથી કરવાના, એક નૈતિક ગુણ વિશે અભ્યાસ નથી કરવાના, પણ ઈશ્વરના સમગ્ર ચારિત્રના વિશ્વાસુપણાનો આપણે આજે અભ્યાસ કરવાના છે. અને એટલે સત્ય એ બહુ, ઈશ્વરનો આ ગુણ અથવા તો ઈશ્વરનો આ સ્વભાવ એ બહુ મહત્વનો સ્વભાવ છે.
હવે જૂનો કરાર જો આપણે વાંચીએ તો જૂના કરાર હિબ્રુ ભાષાની અંદર લખાયેલો છે ને એટલે જૂના કરારમાં સત્ય માટે જે શબ્દ વપરાયો છે એ શબ્દ છે એમેથ શબ્દ વપરાયો છે અને આ એમેથ એટલે સાચી માહિતી જ નહીં, સાચી વર્ણન નહીં, સાચા શબ્દો જ નહીં, પણ સત્ય એટલે વિશ્વાસપાત્રતા, વિશ્વાસુપણું, સ્થિરતા, પ્રામાણિકતા, વફાદારી, ભરોસાપાત્ર, નિર્ભયપણું અથવા નિર્ભરતા, આ બધા શબ્દો એ શબ્દોથી બતાવે છે કે એ સત્ય છે, એના મૂળની અંદર સત્ય રહેલું છે. અને એટલે હિબ્રુ જે વિચારસરણી છે એમાં સત્ય ફક્ત બોલાતું નથી પણ સત્ય જીવાતું પણ હોય છે. એટલે હિબ્રુ જે ભાષા છે એમાં સત્ય ખાલી બોલવાની વાત નથી પણ જીવવાની વાત છે. અને એટલે જ્યારે બાઇબલ એવું કહે છે કે ઈશ્વર સત્ય છે ત્યારે એનો અર્થ એ થાય કે ઈશ્વર પોતાના ચારિત્ર્યમાં, ઈશ્વર પોતાના શબ્દોમાં, ઈશ્વર પોતાના કાર્યોમાં વિશ્વાસપાત્ર છે. બીજા અર્થમાં ઈશ્વરનો સ્વભાવ જ સત્ય છે, ઈશ્વરના હેતુઓ સત્ય છે, ઈશ્વરના નિર્ણયો સત્ય છે, ઈશ્વરના વચનો સત્ય છે અને ઈશ્વરના કાર્યો પણ સત્ય છે. અને એટલે સત્ય એ ઈશ્વરના અસ્તિત્વમાં વણાયેલું છે. એટલે સત્ય એ ઈશ્વર જ સત્ય છે એવું આપણે કહી શકીએ. બીજું આપણે એક વસ્તુ સમજીએ કે ઈશ્વર પોતાના સ્વભાવમાં સત્ય છે એને આપણે સમજીએ. યોહાનની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં પ્રભુ ઈસુ એક દાવો કરે છે અને પ્રભુ ઈસુ એવું કહે છે કે હું માર્ગ, સત્ય અને જીવન છું. પ્રભુ ઈસુએ દાવો કર્યો છે પોતાના માટે કે હું માર્ગ, સત્ય તથા જીવન છું. હવે અહીંયા ઈસુ એવું નથી કહેતા કે હું સત્ય શીખવું છું. અહીંયા પ્રભુ ઈસુ એવું નથી કીધું કે હું સત્ય જાણું છું. અહીંયા પ્રભુ ઈસુ એવું પણ નથી કીધું કે હું સત્ય બોલું છું. ચોક્કસ ઈશ્વર સત્ય બોલે છે પણ અહીંયા એવું નથી કીધું એમણે. પણ એમને શું કહ્યું છે? હું સત્ય છું એવું કહ્યું છે. અને એટલે આ નિવેદન છે ને એ બહુ ગહન નિવેદન છે, બહુ ઊંડું નિવેદન છે. અને એટલે એ દર્શાવે છે કે સત્ય એ કોઈ ખ્યાલ નથી, સત્ય એ કોઈ થિયોલોજી નથી, સત્ય એ કોઈ વિચારધારા નથી, સત્ય એ તો એક વ્યક્તિ છે. એટલે ખ્રિસ્તી વિશ્વાસની એક બહુ અનન્ય બાબત છે કે સત્યને એ કોઈ ફિલોસોફી નથી, સત્ય એ કોઈ ડોક્ટ્રીન નથી, સિદ્ધાંત નથી. સત્ય એક વ્યક્તિ છે એટલે કે ઈશ્વર પોતે સત્ય છે. અને એટલા માટે જો આપણે સત્યને ડિફાઇન કરવું હોય ને તો એ રીતે કહેવાય કે જે ઈશ્વરના સ્વભાવ સાથે સુસંગત છે એને જ આપણે સત્ય કહેવાય. જે ઈશ્વરના સ્વભાવની વિરુદ્ધ છે એ બધું અસત્ય છે. સમજે? આ બહુ જ ક્લિયર છે. જ્યારે આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર સત્ય છે ત્યારે એનો અર્થ એ છે કે ઈશ્વરે પોતે, પ્રભુ ઈશ્વરે પોતે પણ એ કહ્યું કે હું સત્ય છું. ત્યારે એનો અર્થ એ થયો કહેવાય કે ઈશ્વર એટલે કે પ્રભુ ઈસુ અથવા ઈશ્વરની વાત કરીએ, આપણે ત્રિએક ઈશ્વરની વાત કરીએ, આ ત્રિએક ઈશ્વરના સ્વભાવની વિરુદ્ધ જે કંઈ હોય એ બધું જૂઠાણું છે. ઈશ્વરના સ્વભાવ સાથે જે મેચ થાય, ઈશ્વરના સ્વભાવ સાથે, ઈશ્વરના ધારાધોરણો સાથે જે મેચ થાય, ઈશ્વરના જે વિચારો સાથે જે મેચ થાય, ઈશ્વરના વાણી સાથે જે મેચ થાય, ઈશ્વરના હેતુઓ સાથે જે મેચ થાય, ઈશ્વરે જે આયોજન કર્યું છે એના સાથે જે મેચ થાય, તો જ એ સત્ય છે, બાકી બધું જૂઠું છે. અને એટલે ઈશ્વર એ બધા જ સત્યનો સ્ત્રોત છે. He is the source of truth. બધા જ સત્યનો એ જ સ્ત્રોત છે. અને એટલે આપણે કહીએ કે વિજ્ઞાનમાં જો કંઈ સાચું હોય તો એ ઈશ્વર જ છે, ઇતિહાસમાં જો કંઈ સાચું છે તો એ ઈશ્વર જ છે, નૈતિકતામાં જો કોઈ સત્ય છે તો પણ એ ઈશ્વર જ છે, આત્મિક ક્ષેત્રમાં જો કોઈ સત્ય છે તો પણ એ ઈશ્વર જ છે, એલોહીમ જ છે. અને એટલે આખરે ઈશ્વર પોતે જ
વાસ્તવિકતાના સત્યના સર્જનહાર છે. અને આ એનો અર્થ છે. બીજું જે ડાયમેન્શન છે સત્ય વિશે જ્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વર સત્ય છે, ત્યારે બીજું ડાયમેન્શન એ આ છે કે ઈશ્વર પોતાના વચનોમાં સત્ય છે. ગણના 23 અને 19 કહેશે ઈશ્વર માણસ નથી કે જુઠ્ઠું બોલે. તીતસના પત્ર 1 અધ્યાય અને 2 કલમમાં બહુ મહત્વની કલમ છે અને કલમમાં કહે છે કે ઈશ્વર જુઠ્ઠું બોલી શકતા નથી. આ બહુ મહત્વની કલમ છે. એમાં લખ્યું છે ઈશ્વર જુઠ્ઠું બોલી શકતા નથી. એવું નથી લખ્યું કે ઈશ્વર જુઠ્ઠું બોલતા નથી. એવું નથી લખ્યું. શું લખ્યું છે? ઈશ્વર જુઠ્ઠું બોલી શકતા નથી એવું લખ્યું છે. હવે આ કંઈ એમના સામર્થ્યની મર્યાદા નથી કે એમના સામર્થ્ય નથી, એવું નથી, પણ એ એમના ચારિત્રની સંપૂર્ણતા છે કે ઈશ્વર જુઠ્ઠું ના બોલી શકે. એમના ચારિત્રની, એમના સ્વભાવની સંપૂર્ણતા છે. અને એટલે આગળ કહ્યું કે જુઠ્ઠું બોલવું એ ઈશ્વરના સ્વભાવની વિરુદ્ધ થઈ જાય. અને એટલે ઈશ્વર જુઠ્ઠું બોલી શકે નહીં. જેમ પ્રકાશ હોય તો પ્રકાશની અંદર અંધકાર ના રહી શકે, એમ ઈશ્વરમાં અસત્યતા રહી શકે નહીં. ઈશ્વર સત્ય છે. ઈશ્વરના જે શબ્દો છે એ એમના સ્વભાવનું પ્રતિબિંબ છે. એમના સ્વભાવને એ પ્રગટ કરે છે. માણસો છે ને એ ઘણી વખતે જે બોલે ને એ ખરેખર ચારિત્રમાં ના હોય. આપણે બોલતા હોઈએ કે હું પ્રામાણિક છું, પણ ખરા અર્થમાં મારા બધા જ કાર્યોમાં હું પ્રામાણિક ના પણ હોઉં. હું કહું કે હું પવિત્ર જીવન જીવું છું, પણ છતાંય મારા બધા જ કાર્યોમાં હું પવિત્ર ના પણ હોઉં. હું કહું કે હું વિશ્વાસુ છું, પણ હું મારા બધા જ કાર્યોમાં વિશ્વાસુ ના પણ હોઉં. એટલે માણસો જે શબ્દો બોલે છે એ એમના ચારિત્ર કરતાં, એમના સ્વભાવ કરતાં, એમના કાર્યો કરતાં, એમના વ્યવહાર કરતાં અલગ હોઈ શકે છે. આ માણસમાં આવું થઈ શકે, પણ ઈશ્વર એમના શબ્દો જે હોય એ એમના ચારિત્રને વિરુદ્ધ કદી ના જાય. અને એટલે ઈશ્વર ક્યારેય એમના સ્વભાવની વિરુદ્ધ જઈ શકતા નથી. અને એટલે ઈશ્વર સત્ય છે, એમનો સ્વભાવ સત્ય છે, અને એટલે એમનું વચન એ પણ સત્ય છે, એમના શબ્દો એ પણ સત્ય છે. બીજું એ છે કે ઈશ્વરના વચનો એ વિશ્વાસપાત્ર છે. આપણે એમની પર ભરોસો કરી શકીએ છીએ, કારણ કે એમના શબ્દો એમના ચારિત્રમાંથી આવે છે. એટલે આપણે એમની પર ભરોસો કરી શકીએ છીએ. આંખો બંધ કરીને ભરોસો કરી શકીએ છીએ. નહીં, ઘણા બધા લોકો એ આંધળો વિશ્વાસ કરે છે ને, એવો આંધળો વિશ્વાસ માણસો પર ના થાય, પણ આપણા પ્રભુ પર થઈ શકે. કારણ કે આપણા પ્રભુ એ સ્વભાવની વિરુદ્ધ જઈ શકે નહીં. એમણે જે કહ્યું હોય, એમણે જે વચન આપ્યું હોય એ વચન પ્રમાણે એ થાય અને થાય જ. પણ તેમ છતાં ખબર, મેં કહ્યું કે આંધળો વિશ્વાસ કરી શકીએ, પણ તેમ છતાં ઈશ્વર કદી એવું ઈચ્છતા નથી કે આપણે આંધળો વિશ્વાસ કરીએ. અને એનું બહુ મોટું ઉદાહરણ એક તમને જો આપું ને, તમે એનો અભ્યાસ કરજો. અત્યારે આપણે જો કહીશું તો બહુ લાંબુ થઈ જશે, અને એટલે આપણો જે મેઇન ટોપિક છે અલગ થઈ જશે. એટલે હું તમને ખાલી એની કલમ આપું છું, તમે અભ્યાસ કરજો. લુકની લખેલી સુવાર્તા એનો 1 અધ્યાય ને 1 થી 4 કલમો વાંચો. ત્યાં તમને ખબર પડશે કે આ લુક જે છે એ લુકે આ 24 જે અધ્યાયો છે, આટલું બધું લખાણ, લાંબુ લખાણ જે છે એ લાંબુ લખાણ કેમ લખ્યું છે ખબર છે? એક જ વ્યક્તિને પ્રભુની સત્યતા સાબિત કરવા માટે. એક જ વ્યક્તિને. કોણ? થિયોફિલ. અને થિયોફિલને સમજાવવા માટે કે ઈશ્વર એ સત્ય છે, એના માટે આ 24 અધ્યાય લખવામાં આવ્યા છે. ખબર છે? ઈશ્વરે આ લુકે શું કર્યું છે એના માટે ખબર? લુકે બધા જ જે આંખે જોનારા, નજરે જોનારા, પ્રભુ ઈસુને જેમણે નજરે જોયા હોય, પ્રભુ ઈસુના ચમત્કારો જેમણે નજરે જોયા હોય, પ્રભુના વિશે જે પહેલાં લખાઈ ગયું છે એ બધા લખાણો એણે વાંચ્યા છે, એ બધા લખાણો તપાસ્યા છે, અને એ જે વાક્યો બધા જે ખબર પડી છે ને એ બધાને જઈને એણે ચેક કર્યું છે કે આ એક્ઝેક્ટલી બન્યું છે, સાચું છે કે નહીં. એ બધી જ બાબતો એણે કરી છે, અને પછી વિગતવાર કરીને આ થિયોફિલને લખ્યું છે.
તો ત્યાં એક પ્રશ્ન થાય કે પ્રભુ સત્ય છે તો એમણે કીધું કે સીધું સીધું લખી દે, હું તને લખાવું છું, લુક બેસ, હું તને લખાઈ દઉં છું, લખી દે. પ્રભુએ એવું કર્યું છે? એવું નથી કર્યું. પ્રભુએ, પવિત્ર આત્માએ એ છૂટ આપી લુકને કે બધી પ્રકારની શોધખોળ કરે અને એને સાચું લાગે ને એ લખે. અને એટલે પ્રભુ છે ને એ આપણને આંધળો વિશ્વાસ કરવા માટે નહીં, પણ આપણે બધું જ ચેક કરીને એમની પર વિશ્વાસ કરીએ ને, સત્ય છે અને એટલે એ સત્યને જાણીને વિશ્વાસ કરીને એવી ઈશ્વર અપેક્ષા રાખે છે. અને એટલે ઈશ્વર એ વિશ્વાસ પાત્ર ઈશ્વર છે. ઇબ્રાહિમને પ્રભુએ વચન આપ્યું, રાઈટ, 75 વર્ષનું તો ત્યારે 100 વર્ષે વચન પૂરું થયું. વર્ષો વીતી ગયા, સંજોગો એવા વિરુદ્ધ લાગ્યા કે હવે શક્યતા નથી લાગતી, પણ ઈશ્વરે વચન આપેલું એ વચન પૂરું થાય છે. કેમ થાય છે પૂરું વચન? કારણ કે ઈશ્વર એ સત્યવાદી છે. એમણે જે કીધું છે એટલે એ વચન પૂરું થાય ને થાય. પણ અહીંયા બીજી એક વસ્તુ પણ આપણે જાણવાની જરૂર છે. ઈશ્વર ખાલી આશીર્વાદોના જ વચન નહીં આપતા, ઈશ્વર ઘણી વખત ચેતવણી પણ આપે છે. ઈશ્વરના જે વચનો છે ને એમાં ફક્ત આશીર્વાદ જ નથી, ઈશ્વરના વચનોમાં ચેતવણી પણ છે. અને એટલે જ્યારે ઈશ્વર ચેતવણી આપે છે અને આપણે ચેતવણીની વિરુદ્ધ જઈએ છીએ ને તો એ પણ થાય અને થાય જ. એમાં કશું જ ઉલટાઈ ના શકાય. એટલે ઈશ્વરની ચેતવણીને આપણે અવગણવાની નહીં. ઈશ્વરના આશીર્વાદ ભર્યા જેટલા શબ્દો સાચા છે એટલા જ એમના ચેતવણી ભર્યા શબ્દો પણ સાચા છે. એટલે ઈશ્વર જ્યારે પાપ વિશે ચેતવણી આપે છે, બિન આધીનતા વિશે ચેતવણી આપે છે, આજ્ઞા આપણે નથી પાડતા સામે ચેતવણી આપે છે, ત્યારે આપણે બહુ સાવધાન રહેવાની જરૂર છે. આશીર્વાદ અને શાપનો એક બહુ મોટો અધ્યાય છે. જો પુનર્નિયમનો 28મો અધ્યાય, આ પુનર્નિયમનો 28મો અધ્યાય છે ને એમાં પ્રભુએ બધા જ પ્રકારના આશીર્વાદોની વાત કરી છે. પુનર્નિયમ 28:1-14 અંદર બધા પ્રકારના આશીર્વાદ પ્રભુ આપે છે. એ કોઈ એવો આશીર્વાદ બાકી નથી જે ત્યાં આપવામાં નથી આવ્યો. બધા જ પ્રકારના આશીર્વાદ આપવામાં આવે છે. તમે ઘરે જઈને એને વાંચો. અને આ જે વચનો છે પછી 15મી કલમથી માંડીને છેક આખો અધ્યાય પૂરો થાય ને 68મી કલમ સુધી, ત્યાં પ્રભુએ આજ્ઞા નહીં પાડવામાં આવે તો શું થશે એને ચેતવણીઓ પણ આપી છે. એટલે ઈશ્વરના આશીર્વાદ જેટલા સાચા છે એટલી જ એમની ચેતવણી પણ સાચી જ છે. અને એવું એક્ઝામ્પલ પણ આપણે જોઈએ છે લુકની લખેલી સુવાર્તાની અંદર પહેલા જ અધ્યાયનો કે જ્યાં જખારિયાને ગાબ્રિએલ દ્વારા પેલી માહિતી આપવામાં આવે છે અને જન્મની ઘોષણા કરવામાં આવે છે યોહાન બાપ્તિસ્ત વિશે. પણ આ જખારિયા એ શંકા કરે છે. હવે એ શંકા કંઈ ગાબ્રિએલ પર નહોતી, પણ એ શંકા કોની પર હતી? ઈશ્વર પર હતી. અને એટલે જ્યાં સુધી એ પૂરું ના થયું ત્યાં સુધી એણે મૂંગા રહેવું પડ્યું. એટલે ઈશ્વર ચેતવણી ભર્યા શબ્દો પણ આપે છે અને એના વિશે આપણે સાવધાન રહેવાની જરૂર છે. એટલે આપણે જોયું ઈશ્વરનો સ્વભાવ એ સત્ય છે, ઈશ્વરના વચનો એ સત્ય છે, અને ત્રીજું આપણે જોઈએ છે કે ઈશ્વર પોતાના કાર્યોમાં પણ સત્ય છે. 1 યોહાન 1:9, જ્યારે આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ ને ત્યારે ઈશ્વર એ વિશ્વાસુ છે એને માફ કરવાને માટે, ન્યાયી છે ઈશ્વર. એટલે આ જે વિશ્વાસુપણું છે અથવા તો વફાદારી છે કે પ્રામાણિકતા છે એ છે ને એ દેખીતી એટલે કાર્ય, આપણું જે સત્ય જે છે ને, આપણે સત્ય હોઈએ તો એનું દેખાતું રૂપ જે છે એ પ્રામાણિકતા છે. એટલે એવું કહેવાય કે ફેથફુલનેસ ઇઝ ટ્રુથ ઇન એક્શન. જો હું કહું છું કે હું સત્ય છું તો એ મારા કાર્યમાં પણ દેખાવું જોઈએ, રાઈટ. અને એટલે ઈશ્વર ફક્ત સાચું બોલે છે એટલું જ નહીં, પણ એમના કાર્યોમાં પણ એ સત્ય છે. એ જે કંઈ કહે છે એ કરે છે, એમાં કશું જ બાકાત રહી જાય નહીં, એ ભૂલી ના જાય. ઈશ્વરે કશું કીધું હોય ને પ્રભુ ભૂલી જાય એવું શક્ય બને નહીં. ઈશ્વરે આજે કશું કીધું હોય અને થોડાક દિવસ પછી ઈશ્વર બદલાઈ જાય એવું પણ શક્ય નથી. ઈશ્વરનું વચન ક્યારેય નબળું પડતું નથી. માણસ ભૂલી જઈ શકે,
માણસ બદલાઈ જઈ શકે, માણસ પરિસ્થિતિ પ્રમાણે પલટાઈ જઈ શકે, પણ ઈશ્વર એ સર્વજ્ઞ છે, ઈશ્વર એ સર્વસંમત છે, ઈશ્વર એ સ્થિર છે, અને એટલે એમના જે વચન છે એ વચનમાં એ દરેક વચનને એ પૂર્ણ કરે છે, કારણ કે એ સત્ય છે. યર્મિયાનો વિલાપ એનો 3 અધ્યાય અને 22 અને 23 કલમ બહુ સરસ કહે છે. યર્મિયાનો વિલાપ 3 અધ્યાય 22 અને 23 એવું લખ્યું છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે. પછી લખ્યું 23મી કલમમાં, તે દર સવારે નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે. એટલે ઈશ્વરની કૃપા નવી થાય છે, એનો જે આધાર છે એ શું છે, તો કે ઈશ્વરનું વિશ્વાસુપણું એ મહાન છે, ઈશ્વરની વફાદારી એ મહાન છે, ઈશ્વરની પ્રામાણિકતા એ મહાન છે, અને એટલા માટે દરેક સવાર, દરેક આશીર્વાદ, દરેક વચન પૂરા થાય છે, અને એમાં ઈશ્વરની સત્યતા દેખાય છે. એટલે ઈશ્વર ખાલી બોલે છે એટલું જ નથી, એમના સ્વભાવમાં સત્ય છે, એમના કાર્યોમાં સત્ય છે, એમના વિચારોમાં સત્ય છે, એમના વ્યવહારોમાં પણ સત્ય છે. અને એટલે આ જે આખી સત્યતા છે ને, એનું જે સર્વોચ્ચ પ્રદર્શન છે એ વધસ્તંભ છે. વધસ્તંભ ઈશ્વરની સત્યતાનું મહાન પ્રદર્શન છે. ઈશ્વરે કહ્યું કે પાપનું વેતન મરણ છે, અને કાલવારી ઉપર એ સાબિત કરે છે. પાપના લીધે એમના એકના એક દીકરાનું મરણ થાય છે. એમણે કહ્યું છે, આ વચન એમણે આપ્યું કે મરણ થાય અને થાય, તો એ બદલાઈ ના જઈ શકે. એમના વચનને એ પૂર્ણ કરે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર મરણ પામે છે. ઘણી બધી થિયરી, બધી ખોટી થિયરીઓ ફેલાવવામાં આવી છે કે પ્રભુ ઈસુ મરણ પામ્યા નહોતા, પણ એ મરણ પામેલા છે. એટલે એ સાબિત કરે છે, વધસ્તંભની અંદર ઈશ્વરનું વચન સાબિત થાય છે. ઈશ્વરે ઉદ્ધારનું વચન આપેલું, અને એ વચન વધસ્તંભ પર સાબિત થાય છે. ઈશ્વરે પ્રેમ દર્શાવવા માટે બાંધછોડ કરી નથી. ઈશ્વરે પ્રેમ દર્શાવવા માટે સત્યની સાથે બાંધછોડ નથી કરી. એમણે કહ્યું કે પાપનો ન્યાય થાય, તો એ પાપનો ન્યાય થાય. ઈશ્વર આપણને પ્રેમ કરે છે, એટલે આપણને બચાવવા માટે ઈશ્વરે એમના સત્ય સાથે ચેડા નથી કર્યા. એમનું સત્ય એમણે પાડ્યું છે, એમાં બાંધછોડ કરી નથી. રાઈટ? એમના સત્ય જાળવવા માટે એમણે એમના પ્રેમનો પણ ત્યાગ કર્યો નથી. એટલે વધસ્તંભ ઉપર સત્ય જળવાયું છે, ન્યાય પણ પૂર્ણ થયો છે, અને પ્રેમ પણ પ્રગટ થયો છે. આવા સત્યવાદી ઈશ્વરના આપણે સત્યવાદી સંતાનો બનવાની જરૂર છે. જેવા ઈશ્વર સત્ય છે, એવી જ રીતે આપણે પણ સત્યવાદી હોવા જોઈએ. જો આપણા પિતા સત્યવાદી છે, તો આપણે એમના સંતાનો તરીકે આપણે પણ સત્યમાં ચાલવા જોઈએ. આપણી વાણીમાં સત્ય હોય, આપણે સાચું બોલીએ. એનાથી આપણને નુકસાન થવાનું હોય, થઈ રહ્યું હોય, તો પણ સાચું બોલીએ. એટલે એ ભાષામાં, વાણીમાં સાચું બોલવું એ જરૂરનું છે. અને એ આપણને પ્રભુ બતાવે છે. જેમ પ્રભુ એમના વચનમાં સત્ય છે, આપણે પણ આપણા વચનમાં સત્ય હોવા જોઈએ. પ્રભુ એમના વ્યવહારમાં સત્ય છે, એટલે કે પ્રામાણિક છે, વિશ્વાસુ છે, અને આપણે પણ આપણા વ્યવહારમાં પ્રામાણિક હોઈએ, વિશ્વાસુ હોઈએ, એ જરૂરનું છે. આપણે જે કહીએ છીએ એ આપણા વર્તનમાં પણ આવવું જોઈએ. આપણે જે બોલીએ છીએ એ આપણા વ્યવહારમાં પણ દેખાવું જોઈએ. જે બાબતો આપણે શીખીએ છીએ, જાણીએ છીએ, કહીએ છીએ, કરીએ છીએ, પણ એ બધી વસ્તુઓ અલગ અલગ જગ્યા દ્વારા બદલાઈ જવી ના જોઈએ. ચર્ચમાં હોય ત્યારે આપણે સત્ય બોલીએ, સાચું બોલીએ,
અને પછી અલગ બોલીએ અને પછી જ્યારે આપણે ઓફિસના કામના હોય કે ઓફિસના કાર્યોમાં હોય કે ઓફિસ જગ્યા ઉપર હોય કે અભ્યાસી જગ્યા ઉપર હોય કે બીજી કોઈ જગ્યા ઉપર હોય ત્યારે અલગ પ્રકારનું વર્તન કરીએ. એવું નથી. ઈશ્વર બધી જગ્યાએ એક સમાન રીતે પ્રામાણિક છે, સત્ય છે, અને એટલે આપણે પણ દરેક જગ્યા ઉપર એક સમાન પ્રામાણિક અને સત્ય હોવા જોઈએ, વિશ્વાસુ હોવા જોઈએ. આપણને જે કંઈ કહેવાય, આપણને કોઈ જોવે છે કે નથી જોતા, સીસીટીવીની જરૂર કેમ પડે છે? કારણ કે માણસો એ વિશ્વાસુ રહ્યા નથી, માણસો એ પ્રામાણિક રહ્યા નથી. અને એટલે આપણું વિશ્વાસુપણું, આપણું પ્રામાણિક આપણે હોઈએ ને, આપણે ઈશ્વરને પ્રગટ કરનાર હોઈએ ને, એ જરૂર હશે. ત્રીજું, આપણી સાક્ષીમાં આપણે સત્ય હોઈએ. સત્ય રહેવાની જરૂર છે. આપણે કોઈકના વિશે બોલીએ છીએ તો એમાં પણ આપણે સત્ય બોલીએ, સાચી બાબતો તરફ આપણે હોઈએ. આપણે એમાં પક્ષપાત તરફ ના જઈએ, ઓળખાણ તરફ ના જઈએ, મારા પસંદગીના લોકો તરફ ના જઈએ, પણ જે સત્ય છે એ કરીએ, કહીએ, બોલીએ. રાઈટ. ને એટલે મારી સાક્ષીમાં પણ હું સત્ય હોઉં ને, એ બહુ જરૂર છે. અને આપણને સોંપવામાં આવ્યું છે, આપણને દરેકને એક કામ સોંપવામાં આવ્યું છે. શું કામ સોંપવામાં આવ્યું છે? જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ કામ દરેકને સોંપવામાં આવ્યું છે. અને એટલે એ કામમાં પણ આપણે વિશ્વાસુ હોઈએ, સત્ય હોઈએ ને, એ જરૂર છે. ખાલી તારણ લઈને બેસી રહેવાના માટે આપણને ઉદ્ધાર આપવામાં આવ્યો નથી, પણ આપણે એ સાક્ષીરૂપ બનીએ અને એમાં પણ આપણે વિશ્વાસુ રહીએ. એ મિશન પાડવાને માટે, એ કાર્ય કરવાને માટે આપણે વિશ્વાસુ રહીએ ને, એ પણ બહુ જરૂર છે. આપણા જીવનમાં આપણે વિશ્વાસપાત્ર લોકો બની રહીએ, એ જરૂર છે. એટલે બાઇબલ ઈશ્વરના સત્યતાની 3 મહાન પરિમાણો રજૂ કરે છે. એક આપણે જોયું કે ઈશ્વરનું અસ્તિત્વ જ સત્ય છે, એમના સ્વભાવમાં જે સત્ય છે. બીજું કે ઈશ્વર સત્ય બોલે છે, એમના વચનો સત્ય છે. અને ત્રીજું આપણે જોયું કે એમના કાર્યો પણ સત્ય છે, એ દરેક કાર્યોમાં વિશ્વાસપાત્ર છે. એમનામાં કોઈ જૂઠ્ઠાણું નથી, કોઈ છેતરપિંડી નથી, કોઈ કપટ નથી, કોઈ વિરોધાભાસ નથી, કોઈ તૂટેલું વચન નથી. ઈશ્વર એ સંપૂર્ણ વિશ્વાસને યોગ્ય છે. અને એટલે આપણે પણ એવું કહી શકીએ છીએ કે ઈશ્વર એ ક્યારેય નિષ્ફળ જતા નથી, કારણ કે એઓ ક્યારેય જુઠ્ઠું બોલતા નથી. આપણે એમના વચનો પર ભરોસો રાખી શકીએ છીએ, એમના સત્યમાં આપણે ચાલી શકીએ છીએ, અને આપણે એમના સત્યને પ્રતિબિંબિત કરવાની જરૂર છે. આપણે એમના સત્યને લોકોની આગળ પ્રગટ કરવાની જરૂર છે. કેમ? કારણ કે ઈશ્વરનું વચન એવું કહે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ એમના શબ્દો, એમના વચનો ક્યારેય ટળશે નહીં. અને આ ઈશ્વરની સત્યતા છે, અને એ સત્યતા પ્રમાણે આપણે આપણા જીવનને બનાવવાની જરૂર છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.